જો તમારું સગીર બાળક વાહન લઈને શાળાએ જતું હોય તો આ સમાચાર તમારા માટે જ છે। અમદાવાદમાં ગેરકાયદે રીતે વાહન ચલાવતા વિદ્યાર્થીઓના માતા પિતા સામે પગલાં લેવામાં આવશે। 125 સીસીથી વધુ ક્ષમતાના વાહનો ચલાવતા વિદ્યાર્થીઓ અને માતા પિતા સામે કાર્યવાહી થશે। શાળાઓ વિદ્યાર્થી માટેની જવાબદારી લે તે માટે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓએ પરિપત્ર કર્યો છે। જોકે આ માટે અમદાવાદ આરટીઓએ જુલાઈ મહિનાથી જ કાર્યવાહી શરૂ કરી છે। સીબીએસસીના 70 સ્કૂલની તપાસ કરી પરમિટ વિના જે વાહનો વિદ્યાર્થીઓ ચલાવતા હતા તેમને દંડ કરવામાં આવ્યો છે। અમદાવાદ ડીઈઓના પરિપત્ર પ્રમાણે કામ કરવા આરટીઓ તૈયાર છે। ઉલ્લેખનીય છે કે મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત સગીરને વાહન આપો અને કોઈપણ અકસ્માત સર્જાય તો તેના વાલીને 3 વર્ષની જેલની સજા થઈ શકે છે। આ સાથે જ વાલી પર 25,000 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી ખબર મળતી રહે।